ગાંધીનગરમાં જુદા જુદા 23 સંવર્ગની કુલ 279 જગ્યાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। 5 વિભાગ, સ્પોર્ટ ઓથોરિટી, 9 મનપાની જગ્યાઓ ભરવાની છે। પાણી પુરવઠા, રમતગમત, સાંસ્કૃતિક વિભાગની જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપવામાં આવી છે। આ પરીક્ષા વર્ગ 1 અને વર્ગ 2ની છે। ઉમેદવારો 16 ફેબ્રુઆરી રાતના 11 વાગ્યાને 59 મિનિટ સુધી અરજી કરી શકશે। ત્યારે 26 એપ્રિલના રોજ પ્રિલિમ પરીક્ષા યોજાશે અને જે જગ્યા છે તે પ્રમાણે 2 પેપર લેવામાં આવશે, જેમાં જે ભરતીની જગ્યા છે તે વિષયની 200 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે। આ વખતે આયોગે હમણાં જ એક કાઉન્સેલિંગની પદ્ધતિ નવી અપનાવવાનું વૈચારિક રીતે અથવા સૈદ્ધાંતિક રીતે ફાઇનલ કર્યું છે। કાઉન્સેલિંગની પદ્ધતિ જે છે એ ઇન્ટરવ્યૂની તારીખ અને ઇન્ટરવ્યૂ માટે લાયક ઉમેદવાર કોણ કોણ છે એ ડિક્લેર થાય એના પહેલાં ડિટેલમાં આયોગ છે એ કાઉન્સિલિંગ એટલે શું અને કઈ રીતે કાઉન્સિલિંગ લાગુ કરવામાં આવશે એ આયોગ જાહેર કરશે। પણ હું મોટું આપને કહું તો આ કાઉન્સિલિંગની બાબત છે એ 9 મહાનગરપાલિકા છે। એ 9 મહાનગરપાલિકાના અલગ અલગ સંવર્ગોની આપણે પરીક્ષા અને ઉમેદવારોની પસંદગી એક સાથે કરી રહ્યા છીએ।